નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, 21/9/2025ને દિવસે સૂર્યગ્રહણ આવે છે અને આ ગ્રહણ જ્યોતિષોના મતે, વૈજ્ઞાનિકોના મતે થોડું અઘરું સાબિત થાય એવું કહેવાય છે. તો આ જે સૂર્યગ્રહણ છે ભારતમાં તો દેખાવાનું નથી, પશ્ચિમના અમુક દેશોમાં દેખાશે. તો આની અસર વધુ ત્યાં આવે, પણ આપણને છાંટા તો ઉડે જ. અને સૂર્ય તો બ્રહ્માંડમાં એક જ છે, તો એની પર લાગતું ગ્રહણ આપણને બી તો તકલીફ આપે. ઘણા બધા એવું કહે કે ભાઈ એની અસર શું? તો એની અસર શું કે સૂર્યની શક્તિ જે પૃથ્વીને મળે છે, બરાબર, એમાં ચંદ્રની આડાશ આવે તો એ જે તાકાત આપણા સુધી પહોંચે છે એમાં કમી તો આવે જ. તો એ સૂર્યની તાકાત આપણને ઓછી મળે તો આપણા જીવન પર અસર તો આવે જ, કે સૂર્યની શક્તિથી જ બ્રહ્માંડ ચાલે છે. તો ગ્રહણને વૈજ્ઞાનિક રીતે જોઈએ તો પણ આ રીતની તકલીફ આપણને જોવા મળે, અને જ્યોતિષમાં તો એને નબળું માનવામાં આવ્યું જ છે. આજના વિડીયોમાં આપણે જોઈએ કે આ સૂર્યગ્રહણ પછી કોને શું ફળ મળશે, કઈ રાશિ માટે ફાયદો, કઈ રાશિ માટે નુકસાન. તો મિત્રો, આ ગ્રહણ વિક્રમ સંવત 2081 ભાદરવા વદ અમાસને દિવસે થશે. તારીખ છે 21/9/2025. ગ્રહણનો સ્પર્શ 22 કલાક 59 મિનિટ ને 43 સેકન્ડે ગ્રહણનો સ્પર્શ થશે. ગ્રહણ મધ્યે 25 કલાક 11 મિનિટ અને 59 સેકન્ડે ને ગ્રહણનો મોક્ષ 27 કલાક 23 મિનિટ અને 45 સેકન્ડે ગ્રહણનો મોક્ષ થશે. ભારતમાં દેખાવાનું નથી એટલે બહુ એમાં નહીં જતા, પણ આપણે આપણા જીવન પર એની અસર શું આવે છે એની જાણકારી રાખવી જરૂરી હોય છે. કારણ કે ગ્રહણ લાગ્યું, બ્રહ્માંડમાં એક સૂર્ય છે, એક સૂર્ય પર ગ્રહણ લાગ્યું તો આપણે એને સમજવું તો પડે જ. તો મિત્રો, આ ગ્રહણ છે ને કન્યા રાશિમાં થવાનું. તો કન્યા રાશિથી આપણે શરૂ કરીએ કે ભાઈ કન્યા રાશિને આનું ફળ શું મળશે. કન્યા રાશિવાળાને આ ગ્રહણ પછી સરકારી કામમાં ફાયદો મળે. માંદગી ભોગવતા હોય તો એમાંથી રાહત મળતી દેખાય છે. આ ગ્રહણ પછી તમારો પ્રભાવ તમે વધારી શકો, સામેના માણસ પાસે તમારી વાત મનાવી શકો. આ ગ્રહણ છે ને તમારા માટે ટેન્શન ઓછું કરનારું સાબિત થાય ને એનાથી તમને ચોક્કસ સારો ફાયદો મળે. અને મિત્રો, આ સમયમાં ધ્યાન આપશો ને તો અટકેલા કામો તમે પૂરા કરી શકશો. ઉપાયમાં સૂર્યની આરાધના, સૂર્યને જલ ચડાવો, સૂર્ય નમસ્કાર કરો, ચોક્કસ તમને ફાયદો મળે. કન્યા પછી જોઈએ આપણે તુલા. તુલા રાશિ માટે આ ગ્રહણનું ગોચર 12મે આવશે. આ ગોચર પછી આર્થિક રાહત મળતી દેખાય. પણ આ સમયમાં છે ને તમારે ખોટું નથી બોલવાનું, કોઈના માટે ખોટી ગવાહી નથી આપવાની, નહીં તો જેલ સુધીનો યોગ બની જાય. આ સમય પછી કોઈની ઈર્ષ્યા બને ત્યાં સુધી ન કરવી, બરાબર, નહીં તો એની અસર આપણે ઉલટી મળે. વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. ધ્યાનને કેન્દ્રિત કરીને વાહન ચલાવજો, ઉતાવળ કરતા નહીં. ઉપાય: તડકામાં નીકળો તો માથું ઢાંકેલું રાખજો. આ સૂર્યના ગ્રહણને શાંત કરવા માટે આપણે ગુરુના ઉપાય કરવા જોઈએ. બ્રાહ્મણને વસ્ત્રનું દાન આપી શકાય, ચણાની દાળ દાન કરી શકાય. આ ગ્રહણ પછી તમે પક્ષીની સેવા કરો છો તો પણ તમને ફાયદો મળે. અને ગ્રહણ પહેલાં જો તમે તમારા ઘરની છત સાફ કરાવીને રાખો છો તો તમને ખૂબ સારો ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ માટે આ ગ્રહણની અસર કેવી આવે. વૃશ્ચિકને 11મે ગોચર કરશે અને 11મે સૂર્યનું ગોચર એટલું સારું પરિણામ નથી આપતું લાલ કિતાબ પ્રમાણે. પણ જો તમે આ સમયમાં ધર્મનું પાલન કરો છો, ધર્મ વિરુદ્ધનું કોઈ કામ નથી કરતા, કોઈ ખોટું કર્મ નથી કરતા, તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ ગોચરમાં ધર્મ વિરુદ્ધનું કામ પણ આપણને દુઃખમાં લઈ જાય છે. ઉપાય: શરાબ, માંસાહાર એનાથી દૂર રહેવાનું. 11મા સ્થાનનું સૂર્યનું ગોચર ક્યારે પણ માંસ મદિરા સહન નથી કરતું, આનું ધ્યાન રાખજો. અને આ સમયમાં ગાયની સેવા
અને ખાસ કરીને કાળી ગાયની સેવા તમને વધુ સારું પરિણામ આપે. અને મિત્રો, આ ગ્રહણ પછી બને ત્યાં સુધી મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં. તો હવે જોઈએ આપણે ધનરાશિ. ધનરાશિને આ ગોચર 10મા સ્થાને કર્મસ્થાનમાં આવશે. તો ગોચરનો લાભ તમને તમારા અટકેલા કામ પૂરા કરવામાં મદદ કરે, એમાં સહાય મળે. પણ મિત્રો, આ સમયમાં પિતા સાથેનો વાદ વિવાદ કે ઝઘડાઓ વધે નહીં, એનું ધ્યાન રાખજો. આ ગોચર વખતે છે ને તમારે લોખંડની વસ્તુ કે શનિનું દ્રવ્ય ખરીદીને ઘરે નહીં લાવવું જોઈએ. બને ત્યાં સુધી આ સમયમાં નવું મકાન બનાવવાની શરૂઆત ન કરાય. ઉપાય: ખાસ કરીને સાસરામાં સંબંધ સારો રાખવો, શરાબ માંસાહારથી દૂર રહેવું જોઈએ. અને જો તમારી કુંડળીમાં આ ગોચરમાં ખાના નંબર 4 ખાલી હોય તો 43 દિવસ તમારે એક જૂનો તાંબાનો સિક્કો પાણીમાં વહેતો કરવો જોઈએ. અને મિત્રો, ખાસ તડકામાં નીકળો તો માથા પર લાઇટ કલરની કેપ અવશ્ય પહેરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે 10મી રાશિ મકર રાશિ. મકર રાશિને 9મે ગોચર આવશે. નસીબનો સાથ મળે. ઘણા દિવસથી તકલીફ હોય, માંદગી હોય તો એમાં રાહત મળે, રોગ સારો થાય, પરિવાર આગળ વધતો દેખાય, પરિવારમાં એકતા આવે, પરિવારનો સંપ જળવાતો દેખાય. અને મકર રાશિવાળા માટે પરિવારમાં કોઈ નવું સભ્ય ઉમેરાય એની પણ શક્યતા છે. અને આ સમયમાં છે ને મકર રાશિવાળા કોઈકને મદદ કરશે તો એ સમય સારો જ કહેવાય ને. તો સારા પરિણામ લેવા માટેની તૈયારી કરીને રહેજો. ઉપાયમાં ખાસ સ્વાર્થી નહીં બનતા, બરાબર? બધાનો વિચાર કરજો, ખાલી પોતાનો નહીં. મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં. આ સમયમાં આ ગોચરમાં તમારી કુંડળીમાં 1, 3 અને 5 આ સ્થાનમાં જો રાહુ આવતો હોય તો 2 મુઠ્ઠી જવ ઓવારીને વહેતા જલમાં પ્રવાહિત કરજો. આ ઉપાય 27 દિવસ કે 43 દિવસ કરીએ તો 10મા સ્થાનના ગોચરમાં સારામાં સારું પરિણામ આપણને મળી શકે છે. અને મિત્રો, બીજી એક ખાસ વાત કહું, આ ગ્રહણ પછી મકર રાશિવાળાએ જો પિત્તળના વાસણ ઘરમાં હોય ને તો એને સાફ કરીને રાખજો. એને ઝાંખા થયેલા નહીં રાખતા. આટલો નાનકડો ઉપાય તમે કરી લેશો, કદાચ 4 વાસણ હશે તો એને માંજવા પડે, પણ જીવનમાં ફાયદો બહુ મોટો મળી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિને 8મે ગોચર આવશે. જે ગ્રહણ થવાનું તે 8મે આવશે. આ સમયે કુંભ રાશિવાળા માટે બીમારીમાં સુધારો થાય, બીમારી ઘટતી દેખાય. આ સમયે કુંભ રાશિવાળા પણ કોઈને મદદ કરી શકશે. આ સમયે કાળી ગાયનો સથવારો તમને ખૂબ સારું પરિણામ આપી જાય. અને આ સમયમાં છે ને સવારે ચપટી ગોળ ખાઈને દિવસની શરૂઆત કરજો, ચોક્કસ ફાયદો થશે. આંકડાના ફૂલ થોડાક લેજો, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવજો, એનાથી તમને સારામાં સારો ફાયદો મળશે. અને સૂર્યને ગોળવાળા પાણીથી અર્ધ્ય આપવું બહુ જરૂરી. તો હવે જોઈએ આપણે મીન રાશિ. મીન રાશિને 7મે ગોચર આવશે. 7મે ગોચર, સૂર્યનું ગોચર 7મા સ્થાનમાં આવે ને ત્યારે આર્થિક ફાયદો કરાવી જાય. દાંપત્ય જીવનમાં કદાચ તકલીફ વધી શકે છે. આ સમયમાં છે ને મીન રાશિવાળાએ ઝઘડા, વાદ વિવાદ, મતભેદ, ગેરસમજ આ બધી બાબતોથી દૂર રહેવું ખૂબ જરૂરી. અને જે લોકો ધંધો કરે, જે લોકોએ ખાસ ઉધારમાં કોઈને માલ આપવો નહીં કે ઉધાર માલ લાવવો નહીં. અને પૈસાની બાબતમાં પણ પૈસા વ્યાજે લાવતા નહીં, તેમજ તમારા પૈસા વ્યાજે આપતા નહીં. ઉપાય: તાંબાના 7 ચોરસ ટુકડા લઈ લેજો, રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દો. ઘઉં, ગોળ, તાંબુ, સૂર્યનું દાન કરવું જોઈએ. 400 ગ્રામ ગોળ ઓવારીને પાણીમાં વહાવો 7 દિવસ. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિ. મેષ રાશિને 6ઠે ગોચર આવશે. આ ગોચરમાં મેષ રાશિવાળાએ ઘરમાં તોડફોડ કરાવવી નહીં, આ ખાસ ધ્યાન રાખજો. અને એમાં પણ પશ્ચિમની દિવાલ પર તો બિલકુલ તોડફોડ નહીં કરાવવાની. એક ઈંટ પણ ચણાવવી નહીં કે એક ઈંટ તોડવી નહીં. મેષ રાશિવાળાને રોગમાં વધારો થઈ શકે છે. પિતા સાથે વાદ વિવાદ કદાચ વધતો દેખાય. અને જો કોઈ રોગ હોય, મહારોગ હોય, તેમાં રાહત ન મળે તો આ ગોચરમાં સાવધાની જરૂર રાખજો. ઉપાય: 6 તાંબાના ચોરસ ટુકડા બનાવવાના, રોજ એક ટુકડો માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દેવો. સૂર્યનું દાન કરવું, ઘઉં, ગોળ, તાંબુ દાન કરવા જોઈએ.
વાંદરાને ખાવાનું આપો, કીડીને લોટ નાખો, અને ખાસ ઘરમાં રાતની રસોઈ પતી જાય ને પછી દૂધના છાંટા મારીને ચૂલો ઓલવજો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપને વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે 5મે ગોચર આવશે. વૃષભ રાશિવાળા માટે પરિવાર વધતો દેખાય છે. પરિવારમાં કોઈ નવું સભ્ય આવે, સંતાન સાથે વાદ વિવાદ થાય અને તમારે વાદ વિવાદ ટાળવાનો છે, આ ધ્યાન રાખજો. સંતાન સાથે ને પિતા સાથે વાદ વિવાદ ન થવો જોઈએ આ ગોચર પછી. પિતાની તબિયત બગડી શકે છે, તો અહીંયા કાળજી રાખજો. નોકરિયાતોને કાં બઢતી મળે કાં નીચે આવવું પડે. તમારી જન્મકુંડળીના ગ્રહોને આધારિત આ ફળ મળી શકે છે. બઢતી પણ થઈ શકે જ ને આપણે નીચે પણ આવી શકીએ જ. અને આ સમયમાં વૃષભ રાશિવાળાએ આર્થિક બાબતો પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. ઉપાય: સૂર્યને જલ ચડાવો, સૂર્યની આરાધના કરો. સવારે છે ને સૂર્યોદય થાય ને ત્યારે સૂર્યની હાજરીમાં પક્ષીને ચણ નાખશો ને તો પણ તમને બહુ ફાયદો થશે. ને સૂર્ય નમસ્કાર અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ. મિથુન રાશિને આ ગોચર ચોથે આવશે. મિથુન રાશિવાળા માટે આ ગોચર ફાયદો લઈને આવ્યું છે. આ સમયમાં તમારું પરિવાર ઉન્નતિને રસ્તે આગળ વધે, આર્થિક બાબતોમાં સુધારો આવે. પણ આંખ સાચવજો, આંખના રોગ થઈ શકે છે, આંખમાં ખરાબી આવી શકે છે, બરાબર. રતાંધળાપણું આવે, ઝામરની નુકસાની આવે. ઉપાયમાં ખાસ આ સમયમાં માતા પિતાની સેવા ચૂકવી નહીં. કોઈ અંધ વ્યક્તિને ઘરે લાવીને બેસાડીને જમાડશો તો પણ સારું પરિણામ પ્રાપ્ત થશે. પીપળાને જલ ચડાવજો અને બાવળના ઝાડને પણ જલ ચડાવજો. આ 2 ઝાડને જલ ચડાવવાથી પણ તમને સારામાં સારો ફાયદો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિ. કર્ક રાશિને આ ગોચર ત્રીજે આવશે. હા, કર્ક રાશિવાળા માટે આ ગોચર થોડુંક સંભાળીને ચાલવાનું છે. જીવનમાં અચાનક બદલાવ આવી શકે છે. આ ગોચર પછી તમને આર્થિક ફાયદો પણ મળી શકે છે. માતા છે તો માતાની તબિયત પર અસર આવે, તો અહીંયા કાળજી રાખજો. આ સમય છે ને તમને આમ કંઈક સાહસ કરવાનું મન થશે, પરાક્રમ કરવાનું મન થશે. થોડુંક સાહસ કરવાનું મન થાય તો સાહસ કરજો, સાહસથી સફળતા મળતી દેખાય છે. પણ આ સમયમાં છે ને ઘરમાં, કારખાનામાં કે ઓફિસમાં ચોરી ન થાય એનું ધ્યાન રાખજો. આ સમયમાં તમારે ત્યાં ચોરી થવાની શક્યતાઓ પ્રબળ છે. ઉપાય: સૂર્યને જલ ચડાવવાનું, પતાસા મંદિરમાં દાન કરો અથવા નદીમાં વહેતા કરો. કનિષ્કામાં ચાંદીની વીંટી અને સૂર્યની આંગળીમાં તાંબાની વીંટી પહેરશો તો આ સમયમાં સારો ફાયદો મળશે. અને મિત્રો, ખીર બનાવીને ખવડાવશો તો સૌથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે બીજા સ્થાનનું ગોચર આવશે. સિંહ રાશિથી બીજા સ્થાનમાં ગ્રહણ પણ થશે ને આ ગોચર આપણે બીજા સ્થાનમાં ગણીશું. અને મિત્રો, આ ગોચર તમારા શુક્ર પર અસર લાવે. સ્ત્રીની તબિયત બગડી શકે છે, પૈસાની કમી, પ્રેમમાં કમી, પ્રેમિકાની તબિયત બગડી શકે છે, પ્રેમિકા સાથે અણબનાવ થઈ શકે છે. આ સમયમાં ધન બાબતે સાચવીને રહેજો. કુટુંબમાં ઝઘડા ન થાય, મનમોટાવ ન થાય એની કાળજી રાખજો. અને જે લોકોને પહેલેથી પાઇલ્સની, મસાની તકલીફ છે એ લોકોની તકલીફ આ સમયમાં વધતી દેખાશે, તો યોગ્ય સાવધાની રાખીને ચાલજો. ઉપાયમાં મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં. સૂર્યનું દાન કરવું જોઈએ. એક નાનકડો ચાંદીનો ચંદ્ર બનાવીને માથા પરથી 7 વાર ઓવારી અને જમીનમાં દબાવી દેજો. આ ઉપાય કરી લેજો, નહીં તો પત્નીનો વિયોગ થાય એ પણ શક્ય બની શકે છે આ ગ્રહણ પછી. તો મિત્રો, આજે આપણે ગોચર જોયું, એના ઉપાયો પણ જાણ્યા, બરાબર. કન્યા રાશિમાં થનારું સૂર્યગ્રહણ, તો કન્યા રાશિથી લઈને આપણે સિંહ રાશિ સુધીની બધી રાશિ આપણે જોઈ, બરાબર. 12 રાશિનું મેં પ્રિડિક્શન આપ્યું, એના ઉપાય આપ્યા. તો આ ગ્રહણની અસર આપણી પર ન આવે અને આપણે આ ગ્રહણની અસરમાં કોઈ તકલીફ ન ભોગવીએ, રોગ ન ભોગવીએ, અચાનક નુકસાન ન થાય, આ બધી બાબતોની કાળજી રાખીને આપણે ઉપાય કરીશું તો ચોક્કસ ફાયદો થશે અને આપણે નુકસાનમાંથી તો બચી જ શકીશું. આને બહુ સરળતાથી સમજજો અને જિંદગીમાં સફળતા મેળવવા માટે આ કામ અવશ્ય કરજો. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે ઉપયોગી છે, તો બીજાને પણ ઉપયોગી થાય એના માટે આ અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.
યુટ્યુબ જોનારા આ વિડીયો શેર કરે, ફેસબુક જોનારા પણ આ વિડીયોને શેર કરે તો ઘણા બધા લોકોને આ જાણકારી મળી શકે છે. તો આજનો વિડીયો ગમ્યો તો લાઇક શેર જરૂર કરજો. મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.